જય ગણેશા. ઓમ નમઃ શિવાય. રથયાત્રામાં ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી કેમ છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ભગવાનના ત્રણેય રથના નામ શું છે અને તેમાં મળતા પ્રસાદનું શું મહત્વ છે? તો ચાલો જાણીએ. સૌથી પહેલા આવે છે ભગવાન જગન્નાથજીનો નંદીઘોષ રથ. તેમાં 16 પૈડા હોય છે અને આ રથમાં લાલ અને પીળા રંગનો ઉપયોગ થાય છે. ભગવાન બાલભદ્રજીનો તાલધ્વજ રથ, જેમાં 14 પૈડા હોય છે અને તે લાલ અને લીલા રંગથી શોભે છે. અને સુભદ્રાજીનો દર્પદલન રથ, જેમાં 12 પૈડા હોય છે અને આ રથ લાલ અને કાળા રંગથી શણગારવામાં આવે છે. હવે વાત કરીએ રથ ખેંચવાના મહત્વની. આધ્યાત્મિક રીતે રથ એટલે આપણું શરીર, દોરડું એટલે આપણી ભક્તિ અને રથમાં બિરાજમાન ભગવાન એટલે આપણો આત્મા. સ્કંદ પુરાણમાં એક શ્લોકમાં પણ વર્ણવ્યું છે કે આપણે ભગવાનનો રથ ખેંચીએ છીએ કે ખાલી દોરડાને પણ સ્પર્શ કરીએ છીએ તો 100 અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે. રથ ખેંચતા આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, મારા જીવનનો રથ હવે મારા અહંકારથી નહીં પણ તમારા માર્ગદર્શનથી ચાલે. અને એક પરંપરા, રથયાત્રામાં મળતા જાંબુ અને ફણગાવેલા મગના પ્રસાદને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પરંપરાગત જ્યોતિષ માન્યતા અનુસાર જાંબુ અને ફણગાવેલા મગનો પ્રસાદ લેવાથી રાહુ, કેતુ અને બુધ ગ્રહોના દોષ શાંત થાય છે. રથયાત્રાનો સૌથી મોટો સંદેશ છે ભગવાન સુધી પહોંચવા માટે રસ્તો બદલવાની જરૂર નથી, દિશા બદલવાની જરૂર છે. જો તમને આ સંદેશ ગમ્યો હોય તો કોમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો અને આ રીલ તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો.